ત્યારે ગીર સોમનાથના ઉનામાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો। ઉના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો। વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। ખેડૂતોને બાજરી સહિતના પાકને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે। ભાવેશ ઠાકર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભાવેશ, અહીંયા શું પરિસ્થિતિ છે ગીર સોમનાથની? ઉનામાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। એક બાજુ ગરમીથી રાહત છે, પણ બીજી બાજુ ખેડૂતોને ચિંતા પણ છે। વિક્રમ, હું તમને જણાવી દઉં તો અત્યંત પ્રચંડ ગરમી અને બપોરા વચ્ચે ક્યાંક ને ક્યાંક આજે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે શહેરીજનોને ગરમીથી ક્યાંક ને ક્યાંક રાહત તો 100% મળી છે, પરંતુ ખેડૂતો જે છે તે ચિંતામાં મુકાય છે। મગફળી અને બાજરીનો પાક જે છે તે ખેડૂતોને વાઢવાનો બાકી હોય અને આ કુદરતી આફત ફરીવાર એક બાજુ ખેડૂતોને રડાવે તો નવાઈની વાત નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉના શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જે છે તે યથાવત છે। 1 કલાકની આસપાસથી વરસાદ જે છે તે ધીમી ધારે અમી ઠાકણા કરી રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને આ અત્યંત ગરમીથી ક્યાંક ને ક્યાંક રાહત જે છે તે જોવા મળી રહી છે। જી વિક્રમ। બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।